કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અંગે ચર્ચા કરવા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે સત્તાધારી પક્ષે હોબાળો મચાવી ચર્ચા અને મતદાન વગર જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટાયેલા સભ્યોને હિસાબોની માહિતી મેળવવાનો કાયદેસર અધિકાર હોવા છતાં માહિતી આપવા માટે અંદાજે ₹70,000ની ફી માંગવામાં આવી હતી. કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો અંગે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવામાં આવે, માંગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી. હવે કોંગ્રેસના આક્ષેપો અને પાલિકા તંત્રના ખુલાસા વચ્ચે વાર્ષિક હિસાબોનો મુદ્દો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. આગામી દિવસોમાં પાલિકા મુદ્દે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ પોતાની ચેતવણી મુજબ આંદોલનનો માર્ગ અપનાવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર દ્વારા 70,000ની માંગણી કરવામાં આવી છે હિસાબ કિતાબની માંગણી સામે. તે 70,000 જે માંગણી કરી છે કાયદે પ્રમાણે શું છે અને શું રિયાલિટી છે એ વસ્તુ? આમાં વોર્ડ નંબર 1 ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કંઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા હોય ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજ અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે. એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ 17/7/2026ની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે. કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય જે રીતે હોબાળો કર્યો અને રાષ્ટ્રગાનનું પ્રોટોકોલ જાળવ્યા વિના જે એમણે ભંગ કર્યો છે પ્રોટોકોલનો અને સભાને આટોપી લીધી, એ નગરપાલિકાના અધિનિયમનો ભંગ છે. ત્યારબાદ 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો. માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી. 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી. ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો. નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના. એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે. એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે. શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ. અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. નિયમ પ્રમાણે શું નગર સેવક માહિતી માંગે તો પૈસા ભરવાનો હોય છે? એવો કોઈ ના, એવો કોઈ કાયદો નથી.
75 અને 76 મુજબ બધી વસ્તુ એમને પ્રોવાઈડ કરવી પડે, બધા પુરાવા આપવા પડે, બતાવવા પડે અને માંગે તો આપવા પડે. પણ આ નગરપાલિકાની સામાન્ય સભા હોય ત્યારે એજન્ડા કાઢ્યા ત્યારે આ બધી ફાઇલો રેડી હોવી જોઈએ, બધી ફાઇલો તૈયાર હોવી જોઈએ. એટલે કોઈ પણ જાતની ફાઇલ તૈયાર ન હોવા છતાં એમણે સામાન્ય સભા બોલાવી અને સામાન્ય સભામાં જ્યારે અમે ખુલાસો પૂછ્યો એટલે કોઈ માહિતી આપવી ના પડે, એમની પાસે કઈ રેડી ના હતું તે કંઈક છુપાવવા માટે એમણે આ ષડયંત્ર રચ્યું છે. તમે નગરસેવક તરીકે માહિતી માંગી હતી કે આરટીઆઈ ના નિયમ હેઠળ માંગી? અમે નગરસેવક તરીકે માહિતી માંગેલી છે અને આ નગરસેવક તરીકે જ અમે આ બધી માહિતી માંગેલી છે. 10 પેજમાં માહિતી માંગેલી છે વાર્ષિક હિસાબ 2025-26 માટે. એ હાઈકમાન્ડ નક્કી કરશે. હાલમાં અમે સંયુક્ત રીતે બધા જ વિપક્ષના નેતા છે અને બધા જ એક મત થઈને આ ભ્રષ્ટાચારની લડાઈ સામે, આ ભ્રષ્ટ તંત્રની સામે લડી રહી